અમદાવાદના સરખેજ ભારતીય આશ્રમ વિવાદ મામલે સ્વામી હરિહરાનંદ દ્વારા ગુરુ શિષ્યની પરંપરામાંથી દૂર કરવામાં આવેલા રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીએ સ્વામી હરિહરાનંદ અને આશ્રમના મેનેજર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને લઈને ખુલાસો કર્યો હતો। વિશ્વંભરે ભારતી માતાજી મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાવુક થયા હતા। તેમણે રડતા રડતા કહ્યું કે મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે। તેમણે કહ્યું કે મારા પર જે આક્ષેપ થયા તે બાદ મને ખૂબ દુઃખ થયું છે। હું તમામ આશ્રમમાં રહેવા માટે હકદાર છું। આ આશ્રમમાં બાપુ મને બેસાડીને ગયા છે। આ સાથે તેમણે ઋષિ ભારતી બાપુને બદનામ કરાતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। તેમણે કહ્યું કે હરિહરાનંદજી મારા ગુરુ સમાન છે। વિશ્વેશ્વરી ભારતી માતાજીએ કહ્યું કે એક સાધ્વી પર આવા આક્ષેપ ન કરવા જોઈએ। આમ અમદાવાદના સરખેજ ભારતીય આશ્રમ વિવાદ મામલે સ્વામી હરિહરાનંદ દ્વારા ગુરુ શિષ્યની પરંપરામાંથી દૂર કરવામાં આવેલા રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીએ સ્વામી હરિહરાનંદ અને આશ્રમના મેનેજર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને લઈ ખુલાસો કર્યો હતો। સાધવી ઉપર આવા કોઈ આક્ષેપો કરે તો આ એક તો સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય। તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇન્જામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે। આ અમારી એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે। આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજી લગ્ન કરાવી દીધા। તો આ એક નિરાધાર બાળક કહેવાય। શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે। ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે, ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે। અને ગુરુ છે એ પિતા સમાન છે, અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે, અને હું સાધવી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજી ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે 15 જૂના કાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે। અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં। અને મારી આરે બીજી પણ છોકરા નાના નાના હોય છે, તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી। જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય। સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ, કોઈ મારું ખરાબ કામ નથી। તો મને આ વસ્તુથી આ 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે। એક મારો બાપ છે, મારી હરણ બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડા બધું કરાવે, કેટલું રહે છે। હું બીજું કાંઈ કોઈને ન કહું, તો બધા મારી એકતા છે, મને જ્ઞાન આપું છું। એકતા હરિગીરી નંદની બોલ મારતી કોઈ મસ્ત બોલશે તમે સાંભળજો, હું કેવો સંસ્કાર આપું છું। બોલો તો અમારી બધાની દીકરી છે। જે રીતે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કઈ નથી કેવું, આ રીતે જવું બી ખોટું છે ને? એ તો બધા
અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા, તો મારું નામ પણ પુરાણું નામ એ છે અને આની મમ્મીનું નામ પણ પુરાણ ઓલું છે. એટલે એ લોકોને કદાચ એવું થયું હોય, કાંઈ પણ કાર્ય કરો કોઈ પણ વ્યક્તિમાંથી તમે વિચારીને કરો. અને હું તો એવું ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય સાચવું, એવું મને અંદરથી પ્રાર્થના છે. આ તો બધાય ના કહેવાય, જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય. મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.